નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। બાલંબા ગામે ગણેશ વિસર્જન દરમિયાન નાચવા બાબતે આદિવાસી યુવકને માર મરાયો હોવાના આક્ષેપ સાથે અરજી અપાઈ। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના બાલંબા ગામે બેન્ડ પાર્ટીમાં નાચવા ગયેલા અરજદાર યુવક બાદલ પાડવીને ત્યાંના યુવક અને પોલીસ કર્મચારી દ્વારા માર મરાયો હોવાના આક્ષેપ સાથે ડીવાયએસપીના અરજદાર દ્વારા અરજી કરવામાં આવી છે, જેમાં ગંદી ગાળો આપી સપાટા માર્યા હોવાના આક્ષેપ 3 ઇસમો પર કરાયા છે, જેમાં મહેશ વસાવા, લખન પાડવી અને કુકરમુંડા ઓપી પર ફરજ બજાવતા ભાવેશ વસાવા સામે આક્ષેપ કરી ન્યાયની માંગ સાથે અરજી આપવામાં આવી છે, જેની માહિતી આજે 32 કલાકે મળી હતી। વ્યારા શહેરના મુસા ગામની સોસાયટીમાં રહેતી આદિવાસી દીકરી મેટ્રો ટ્રેનની સરથી બની। પીએમએ ટ્રેનને લીલી ઝંડી આપી। તાપી જિલ્લા માટે તેમજ આદિવાસી સમાજ માટે ગૌરવની વાત કહી શકાય એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વ્યારા શહેરની મુસા ગામની સોસાયટીમાં રહેતી કષ્ટી ચૌધરી અમદાવાદથી ભુજ માટે ચાલુ કરેલ મેટ્રો ટ્રેનની પાયલોટ બની છે, જે ટ્રેનને પીએમએ લીલી ઝંડી આપી હતી, જે વિડીયો આજે 11 કલાકે સામે આવ્યો હતો। સોંગઢ તાલુકાના વેલઝર ગામે મંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના વેલઝર ગામે રાજ્યના મંત્રી કુંવરજી હળપતિની હાજરીમાં તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો હતો, જેમાં મંત્રી દ્વારા અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જે કાર્યક્રમ વેલઝર શાળા ખાતે યોજાયો હતો, જેમાં અધિકારીઓ અને પદ અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી આજે 12:30 કલાકે મળી હતી। તાપી જિલ્લા અનુસૂચિત જનજાતિ ભાજપ મોરચા દ્વારા કલેક્ટરને આવેદન અપાયું। તાપી જિલ્લા ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષની હાજરીમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું, જેમાં રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં આપેલ પછાત વર્ગના અનામત બાબતના નિવેદનનો વિરોધ કરી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ભાજપના આગેવાનો જોડાયા હતા, જે માહિતી આજે 11:30 કલાકે મળી હતી। વ્યારા સોંગર રોડ પર આવેલ શાળા ખાતે ધારાસભ્યની હાજરીમાં જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા સોંગર રોડ પર આવેલ શાળા ખાતે ધારાસભ્ય મોહન ઢોડિયાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રમત વિકાસ અને રમત યુવા વિકાસ અધિકારીઓ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। જે કાર્યક્રમમાં જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ, બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તથા નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા અંતર્ગત યોજાયો હતો, જે માહિતી આજે 3 કલાકે મળી હતી। સાકરદા બ્રિજ નીચેથી પોલીસે પગપાળા જતા વ્યક્તિ પાસેથી થેલીમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો। ઉચ્છલ પોલીસ ટીમના માણસો સાકરદા બ્રિજ નીચે ચેકિંગમાં ઊભા હતા, ત્યારે એક વ્યક્તિ સાહિલ વહારા નાઓને ઊભો રાખી તેની તપાસ કરતા ઈસમ પાસેથી થેલી મળી આવી હતી, જેમાં તપાસ હાથ ધરી હતી, જેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા ઈસમની અટક કરી તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની વિગત 5 વાગ્યાના સમયે પ્રાપ્ત થઈ હતી। ઉકાઈ એકલવ્ય મોડેલ શાળાની જિલ્લા કલેક્ટર દ્વારા મુલાકાત લેવાઈ। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ઉકાઈ ખાતે આવેલ એકલવ્ય મોડેલ શાળાની જિલ્લા કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, જેમાં શાળાના અધિકારીઓ હાજર રહ્યા હતા। જે મુલાકાત દરમિયાન કલેક્ટર દ્વારા વિદ્યાર્થીઓ સાથે અલગ અલગ મુદ્દે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું, જે માહિતી 4 કલાકે મળી હતી। તાપી જિલ્લામાં જાહેર જગ્યા પર સીસીટીવી મૂકવા અંગેનું જાહેરનામું કલેક્ટરે પ્રસિદ્ધ કર્યું। તાપી જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જાહેર સ્થળો પર ગેસ્ટ હાઉસ, હાઈવે, ટોલનાકા, અતિથિ ગૃહ તેમજ ચેકપોસ્ટ જેવા અલગ અલગ જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા મૂકવા અંગે અનુરોધ કર્યો છે, જે માહિતી 5:15 કલાકે પ્રાપ્ત થઈ હતી। બણબુજા ગામની ચાની લારીના ફ્રીજ પર મૂકેલ ફોનની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ। ઉચ્છલ તાલુકાના બણબુજા ગામે આવેલ ચાની લારીમાં ફ્રીજ પર મૂકી ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો, ત્યારે કોઈક અજાણ્યા ચોરી સમયે 6,000ની કિંમતનો મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદી પાઉલભાઈ ગામિતે ઉચ્છલ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની વિગત 4:30 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।